અમદાવાદના બાવળા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સ્થાનિકો કહી રહ્યા છે કે રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા જ રહે છે। રસ્તા પર ચક્કાજામ કરી સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો વિરોધના પગલે હાલમાં રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે, કારણ કે એક પણ વાહનને જવા દેવામાં નથી આવી રહ્યો। ગામ લોકોએ રસ્તો બંધ કરી અને વિરોધ નોંધાવ્યો છે। તેમનો આક્ષેપ છે કે જ્યારે વરસાદ વરસે છે ત્યારબાદ રસ્તા ઉપર પાણી ભરાયેલા જ રહે છે, જેના કારણે તેમને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે। ઘર આગળ, દુકાન આગળ પાણી ઓસરતા જ નથી, જેના કારણે તે એક સ્થળેથી બીજા સ્થળે જતા નથી, જનજીવન પ્રભાવિત થાય છે। એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં બતાવ્યું હતું કે 2 દિવસથી આવા કેડસમા પાણી છે। વિરોધના પગલે પોલીસનો કાફલો પણ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યો છે। રસ્તા પરથી પાણી નિકાલની સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી। વર્ષોથી આ પ્રકારની પાણીની સમસ્યા ન ઉકેલાતા હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે। લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, લોકો કોઈ કામ નથી કરી શકતા। સાથે સાથે નુકસાનની વાત તો અલગ રહી, તો લોકો અહીંયા હાલાકીનો સામનો કરી રહ્યા છે। ધંધા રોજગાર પણ બંધ રાખવા પડે છે, તો સાથે જે બાળકો છે એ પણ અભ્યાસ અર્થે શાળાએ જઈ શકતા નથી। અમદાવાદ નજીક આવેલા બાવળા વિસ્તારમાં કે જ્યાં અમદાવાદ નજીક બાવળા વિસ્તારમાં આવેલા આજે વરસાદ બાદ ચારેકોર પાણી અને પ્રશાસનના પાપે પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે। અમદાવાદના રેલવે ક્રોસિંગ પાસે બાવળા વિસ્તાર છે કે જ્યાં રેલવે ક્રોસિંગ પાસે પણ આખે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અંડરબ્રિજમાંથી પણ લોકો, વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે। સ્થાનિકો પણ હવે કંટાળી ગયા છે અને આખરે કેટલી હાલાકીનો સામનો, લોકોના ઘર સુધી પાણી ફરી વળ્યા છે। જાય તો જાય ક્યાં તેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। આમ તો મોટા દાવાઓ કરવામાં આવે છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે અને પાણી નહીં ભરાય તેવા વાયદા કરવામાં આવે છે, પરંતુ આ વાયદાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે અને લોકો હાલાકી ભોગવતા અહીંયા નજરે છે તે પડી રહ્યા છે। બેન, કેટલા સમયની આ સમસ્યા છે? કેટલી હાલાકી પડે છે? કયો આ વિસ્તાર છે? આ રત્નદીપ સોસાયટી, સ્વાગત સોસાયટી, ઝોપડપટ્ટી પાછળ છે। બધા જ એરિયામાં એટલું પાણી ભરાઈ રહ્યું છે કે બહુ તકલીફ પડે છે અમને। ગઈ સાલે આ રીતે પ્રોબ્લેમ હતો, અમે બધી જ રજૂઆત કરી છે, અમિત શાહ સાહેબ જોડે, કલેક્ટર સાહેબ જોડે, બધા જોડે અમે રજૂઆત કરી, પણ આનો કોઈ નિર્ણય આવ્યો નથી। આ નિર્ણય આવી શકે એવો જ છે, પણ લોકો કશું કરી શકતા જ નથી। કેટલા કલાકો સુધી આ વિસ્તારમાં પાણી ભરાઈ રહે છે? 3 દિવસ થયા છે અમારે પાણી ભરાય અને અત્યારે કશું છે નહીં। અત્યારે કોઈ જાતની કોઈ સુવિધા અમારી જોડે રહી નથી। 3 દિવસ, આ 24 કલાક ઉપર અમારે લાઇટો જતી રહી છે અને અત્યારે હાલમાં પાણીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે અમારે ઘરની જે દિવાલો છે, સોસાયટીની દિવાલો, એ ધરાશાયી થઈ ગઈ છે અમારે અત્યારે। ઘરની દિવાલો ધરાશાયી થાય, ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ જાય ત્યારે સામાન્ય નાગરિકે કેટલી હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે સત્તાધીશો તમારા સુધી કોઈ સંપર્ક કર્યો હોય, કોઈ જવાબ વાત કરવાનો, કોઈ તમે વાત કરવાનો કોઈ પ્રયાસ કર્યો છે? અમે અહીંયાથી પ્રયાસ કર્યો તો, પ્રમુખ બી સવારે આવ્યા હતા, એમને નિકાલ કર્યો, પણ અહીંયાથી પાણીનો નિકાલ છે નહીં। ત્યાં આગળ પાણી બંધ છે, આગળથી પાણીનો કોઈ નિકાલ છે ને, અહીંયા બધું પાણી ભરાય છે। અહીંયાથી સાધન આવે છે, સાધનની છાલકો વાગે છે એટલે પાણી સોસાયટીમાં જાય છે। એના હિસાબે ઘરની દિવાલો, સોસાયટીની દિવાલો ધરાશાયી થઈ ગઈ છે। અત્યારે હાલ તમે જોઈ શકો છો, સામે પેલી દિવાલ ધરાશાયી થયેલી જ છે। 48 કલાકથી લાઇટો નથી, ખાવાનું બી નથી, પાણી બી નથી, કશું જ નથી। ખાધા પીધા વગર દિવસો વીતી રહ્યા છે। કેટલી હાલાકી! આમ તો કહે છે કે ક્યાંય પાણી નહીં ભરાય। આમ તો બેન, અહીંયા પરિસ્થિતિ એવી છે છેલ્લા 2-3 વર્ષથી કે દરેક ન્યૂઝ ચેનલને કદાચ તમને પણ ખબર હશે કે વરસાદ આવે એટલે એક વસ્તુ નક્કી છે કે આપણે બાવળામાં જવાનું થશે। આ સોસાયટીઓના નામ ન્યૂઝ ચેનલવાળાને મોઢે થઈ ગયા છે અને આખા ગુજરાતની જનતાને પણ મોઢે થઈ ગયા છે। ફક્ત ને ફક્ત વાયદા કરવામાં આવે છે, પાણી આવવાનું છે એવું નગરપાલિકાના માણસો આવીને કહી જાય કે ભાઈ પાણી આવવાનું છે, તમે સગવડમાં રહેજો। હવે આ જ સાંભળવા માટે એ લોકોને વોટ આપ્યા હતા એ ખબર નથી પડતી। બાવળા નગરપાલિકાને માત્ર ને માત્ર પોતાના જ રોટલા શેકવામાં રસ છે અને પબ્લિકને એવું કહે છે કે ભાઈ અટલ હોલમાં આવી જજો, જમવાની સગવડ કરી છે। આ બધા ભિખારી નથી, તમારી ભીખની જરૂર નથી, અમને અમારો હક છે એ આપો। પાણીની સગવડ તમારે, અમને આ પાણીનો નિકાલ કરવાની જવાબદારી તમારી છે, પબ્લિકની નથી। પબ્લિકે તમને આ માટે વોટ નતો આપ્યો। અત્યારે તમામ કોર્પોરેટર પોતાના મોઢા સંતાડીને ભાગી જાય છે। કોઈની એવી તાકાત નથી કે ન્યૂઝ ચેનલની સામે આવીને ઇન્ટરવ્યૂ આપે। પ્લસ મામલતદાર સાહેબ અત્યારે અહીંયા આગળ આ જાય, એમની ગાડી જાય છે, મામલતદાર સાહેબ ત્યાં ઉતરી ગયા, કાચ બંધ કરીને કોઈ સાંભળવા તૈયાર નથી આજ અમારું। અને આ પબ્લિક અત્યારે છેલ્લા દર વર્ષે આવી રીતે હેરાન થાય। પ્લસ બીજી વસ્તુ કે ભાજપ સરકારે ખાલી વાયદા કર્યા છે, ખાલી એક વાયદો પાડ્યો, એ અમે કહીશું, એક વાયદો પાડ્યો કે ઘર પાણી યોજના એમને આ કરી દીધી, ઘેર પાણી પહોંચાડતી હોય। તમે આમાં ના આવો, પાણી તમારે જે આની સગવડ કરવી હોય એ કરો, પીવું હોય તો પીવો।
આ તમામ લોકોના ઘર વકરીના સામાનો, અનાજ બધું અત્યારે વેર વિખેર થઈ ગયું છે. અત્યારની મોંઘવારીના ટાઈમે એક તો મોંઘવારી પણ એમને આપી, મોંઘવારીની અંદર જે ખરીદીને અનાજ ભર્યું હતું એ પલાળ્યું બી એમને જ. અને જો કંઈ કહેવા જઈએ તો ધારાસભ્ય સાહેબે અત્યારે એક નિવેદન આપ્યું કે ભાઈ અહીંના સ્થાનિક રહીશો જે સરકારી કામની અંદર અડચણરૂપ થાય છે, તો અમે સાહેબને એવું કહેવા માંગીએ છીએ, સાહેબ તમે પ્રૂફ તો આપો કોણ અડચણરૂપ રહેવા જોઈએ. અને તમે ઓફિસમાં બેસીને સાહેબ ના કહેશો, અહીં રૂબરૂ આવો સાહેબ, બધાની સામે આવીને કહો કે કયો માણસ કોલર પકડીને કહો જે હશે, અમે તમારી સામે ઊભા રહીશું કે કોણ તમારી જોડે અડચણરૂપ ઊભો થયો. અમે તમને કહીશું અમે તમારી જોડે ઊભા રહીશું, ચલો એને સજા કરો. કોણ ઊભું રહ્યું એ તો કહો. એટલે આ પરિસ્થિતિ કેટલી કપરી અને કઠિન છે. આ લોકોનો રોષ બોલી રહ્યો છે કારણ કે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી ઘરમાં લાઇટ નથી, ખાવા માટે અનાજ હતું તે પણ પલળી ગયું છે. અને આ જ પ્રકારની પરિસ્થિતિમાં શહેરીજનો મુકાયા હોય કે પછી ગ્રામ્ય વિસ્તારના લોકો મુકાયા હોય, બસ પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે. અને અધિકારીઓ દ્વારા નિવેદન આપવામાં આવે છે કે શાંતિ રાખો, પાણીનો નિકાલ થશે. આવી શાંતિ ક્યાં સુધી રાખવી કે છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો પાણીમાં જ રહી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, બાવડા. તો ત્યાંના સ્થાનિક રહીશો કેટલા પરેશાન છે. 48 કલાકથી વીજળી નથી અને કમરસમાં પાણી સોસાયટીઓમાં ભરાયેલા છે. ના એમની પાસે પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. પાણી નથી આવ્યું, ખાવા પીવાની સુવિધા નથી. અને ત્યાં સુધી કે ત્યાંથી મામલતદારની ગાડી પસાર થઈ, પહેલાં તે ઉતરી ગયા હતા, કાચ પણ ઉતાર્યા નહીં કારણ કે રહીશોનો ભોગ બનવો પડે. અહીંયા કહેવાય કે જ્યારે વોટ માંગવા આવે છે ત્યારે તો જાણે ભીખ માંગતા હોય. સ્થાનિકો એ જ કહી રહ્યા છે કે જાણે ભીખ માંગતા હોય તેની રીતે વોટની માંગ કરે છે, વચનની લાગણી કરે છે, પરંતુ જ્યારે વચન પાળવાનું આવે છે ત્યારે તો સામે પણ આવતા નથી. અહીંયા સ્થાનિકો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે તેમણે ચક્કાજામ કર્યો, બાવળા ધોળકા માર્ગ જ બંધ કરાવ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી ગયા હતા. અને રસ્તા પર શા માટે ન ઉતરે? કારણ કે નગરપાલિકાની ચૂંટણીમાં તેમણે સભ્યોને, કોર્પોરેટરને ચૂંટી કાઢ્યા છે, તેમને એક સત્તા આપી છે. અને હવે જ્યારે સત્તા સંભાળવાનો એટલે કે જવાબદારી નિભાવવાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે તે મોં છુપાઈને બેઠા છે. માત્ર નિવેદન પર નિવેદન કરે છે કે શાંતિ રાખો. કેટલા વર્ષો શાંતિ રાખવી, કેટલા દિવસ શાંતિ રાખવી? કારણ કે અહીંયા સ્થાનિકો પાસે ખાવા પીવાની સુવિધા નથી. સતત પાણી ભરાયેલા રહેવાના કારણે તેમનું અનાજ છે, ઘરવખરી છે, તે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો, આ કોઈના ઘરના દ્રશ્યો છે. અંધારું એટલા માટે દેખાઈ રહ્યું છે કારણ કે છેલ્લા 48 કલાકથી અહીંયા વીજળીની સુવિધા નથી, લાઇટો જતી રહી છે. પાણી ક્યાંથી આવે? લોકો અનાજને બચાવે ક્યાંથી કે પછી અન્ય કોઈ સુવિધા ક્યાંથી કરે? આ પ્રકારની પરિસ્થિતિમાં છેલ્લા 3 દિવસથી આ લોકો રહી રહ્યા છે. એટલે કે જ્યારે વરસાદ વરસે, આપણે જાણીએ છીએ કે એક દિવસ પહેલાં એટલે કે આજે મંગળવાર થયો, રવિવારે કેટલો ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદનો ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, એક ખૂણો બાકી નહોતો રહ્યો કે જ્યાં પાણી ન ભરાયું હોય. પણ શહેરી વિસ્તારમાં ક્યાંક પાણી નિકાલની વ્યવસ્થા કહો કે જાતે જ ઓસરી ગયા. ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર હોય કે આજનો દિવસ હોય, આજે એટલો ધોધમાર વરસાદ નથી વરસ્યો. તો પછી આ પાણી એ દિવસનું જ છે કે જે ઓસરતું જ નથી કારણ કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. અહીંયા તંત્ર એટલું પાંગળું સાબિત થઈ રહ્યું છે કે ના એમની પાસે એવા માણસો છે કે કંઈ વિચાર કરી શકે કે પાણી નિકાલ કઈ રીતે કરવો, ના એવા સાધનો છે કે પાણી નિકાલ કરી શકે. બસ તેમણે રહીશોને તેમના હાલ ઉપર છોડી દીધા છે કારણ કે પોતે તો એસી ઓફિસમાં બેઠા છે, તેમને તો મત મળી ગયા છે, તેમનું કામ પૂરું થઈ ગયું છે.